નમસ્કાર, આજે ગુજરાત સાથે હું છું ઝીલ. સમાચારની શરૂઆત કરીશું મહત્વના સમાચારથી. તો આપને જણાવી દઈએ કે શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ નિવેદન આપ્યું છે. શાળાઓ જે રીતે ફી વસૂલાત કરતી હોય છે તેને લઈને શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ નિવેદન આપ્યું છે. આ નિયમન જે વાર્ષિક 15,000 રૂપિયા ફી લેતા હશે એવા પ્રાથમિક શિક્ષણનું કામ કરતા હશે એમને મુક્તિ છે. 15,000 થી વધારે તમારી લેવી છે ફી પ્રાથમિકમાં 15,000, તો તમારે એનું વ્યાજબીપણું ડિસ્ટ્રિક્ટ રિટાયર્ડ જજની સમિતિને વ્યાજબીપણું દર્શાવવું પડશે. માધ્યમિકમાં 25,000 રૂપિયા અને ઉચ્ચ માધ્યમિકમાં 27,000. તમારે આ જ લેવલમાં તમે લો છો તો તમારે માત્ર એક એફિડેવિટ કરીને આ કમિટીને આપવાનું છે કે પ્રાથમિકમાં અમે 15,000 રૂપિયા લઈએ છીએ, અમે 25 માધ્યમિકમાં લઈએ છીએ અને 27 ઉચ્ચ માધ્યમિકમાં લઈએ છીએ. હવે જો તમે એફિડેવિટ કર્યા પછી કોઈની ફરિયાદ મળશે કે કહ્યું છે 15,000 અને લેશે 17,000, તો અમે કાયદેસરની કાર્યવાહી કરીશું. 5 લાખ, 10 લાખ, પહેલી ભૂલે 5 લાખ, બીજી ભૂલે 10 લાખ અને ત્રીજી ભૂલે માન્યતા રદ થાય ત્યાં સુધીના પગલાં અમે ભરીશું. આ વર્ષે જેણે ફી 17-18ના સત્રની ફી વર્ષની ફી જેણે ભરી દીધી હશે તો એમને આગામી સત્રથી મજરે આપવા માટેની જોગવાઈ પણ આ બિલમાં છે. 4 ઝોનમાં આ વ્યવસ્થા કરવામાં આવી છે. ડિસ્ટ્રિક્ટ રિટાયર્ડ જજ, એક વેલ્યુઅર, એક શિક્ષણવિદ, એક શાળા સંચાલકના પ્રતિનિધિ, આ 4 ઝોનમાંથી નારાજગી થાય, અપીલ કરવાની થાય તો સ્ટેટ લેવલની હાઈકોર્ટના નિવૃત્ત જજ અને બાકીના મેં કહ્યા તે શિક્ષણવિદ અને અમારા એક સચિવ અને એમાંથી નારાજ થાય તો હાઈકોર્ટ. આ પ્રકારે ગુજરાતમાં છેલ્લા કેટલાય વખતથી ખૂબ ચર્ચામાં આવેલું આ બિલ અમે આજે વિધાનસભામાં સર્વાનુમતે પસાર કર્યું છે, જેના કારણે મધ્યમ વર્ગના લોકો જે પોસાય નહીં પણ બાળકને ભણાવવા માટે શક્તિ બહારની ફી ભરતા હતા એને ખૂબ મોટી રાહત થવાની છે. અને જે અનકન્ટ્રોલ સમાજના કોઈ પણ વહીવટમાં કોઈ વ્યક્તિ કે સંસ્થા અનકન્ટ્રોલ હોઈ શકે જ નહીં. એના પર કોઈને કોઈ સીધો કે આડકતરો કંટ્રોલ હોવો જ જોઈએ. આ સમાજની માંગનો આજે મેં વિધાનસભામાં પ્રતિબિંબ પાડ્યું છે. ખાસ કરીને આ જે વિધેયક છે તો એની અંદર એક તો આ પ્રકારની શાળાઓ આ નિયમ ભંગ કરશે તો કેવા પ્રકારની સજા કરવામાં આવશે, કેવા પ્રકારે વાલીઓ આ જે કમિટી છે એનો સંપર્ક કરશે અને જે ફી નિર્ધારણ આપણે કરેલી છે 15,000, 25,000 કે 27,000 એ સિવાયની ફી શાળાઓ વસૂલી શકશે કે મેં મારા પહેલા જ વક્તવ્યમાં કહ્યું છે કે પહેલી ભૂલે 5 લાખ રૂપિયા, બીજી ભૂલે 10 લાખ રૂપિયા, ત્રીજી ભૂલે માન્યતા રદ. અને 4 ઝોનમાં અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ 4 ઝોનમાં 4 અમે કમિટી બનાવવાના છીએ. ત્યાં લેખિત મૌખિક રજૂઆત કરવાથી પોતાની ફરિયાદ થઈ શકશે. ના, બિલકુલ નહીં બને. અને માની લો કે વ્યાજબીપણું સાબિત, અને એટલા માટે હું આ કહું છું કે રાજ્ય સરકારની જ ઉચ્ચ શિક્ષણ માટેની વ્યવસ્થા કોલેજોના ફી બહુ સ્મૂધલી છેલ્લા 2011થી અમે શરૂ કરી છે, તો આજ સુધી બહુ સ્મૂધલી ચાલે છે, કોઈ પણ ફરિયાદ વગર નહીં. એમાં પોતાનું વ્યાજબીપણું, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, બીજી સગવડતા, શિક્ષકોનો પગાર, રિઝલ્ટ, આ બધું વ્યાજબીપણામાં આવે છે. એ જો સાબિત કરે તો એ કમિટી વિવેકપૂર્ણ રીતે નિર્ણય કરે. પણ એ તો મેં સરકાર તરીકે મારું કામ કર્યું છે, એમણે એમનું કામ કરવાનું છે. એ તો જ્યારે થશે ત્યારે જોઈશું.
મેં કહ્યું એ પ્રમાણે અંદર પ્રેસ નોટમાં પણ છે કે આપ આટલી ફી સિવાય જો વધારે લેશે ને તો એ સજાને પાત્ર થશે. ગવર્નર સાહેબની સહી થાય, નોટિફિકેશન થાય, અરે બિલકુલ નજીકમાં થશે. અને સમાજમાં એટલી એન્ઝાયટી છે ને એટલે અમે ઝડપ કરીને કરીશું જ કરીશું જ. ખાસ કરીને ઘણા સંચાલકો આ બિલ આવવાનું હતું એ પહેલાથી જ નવા સત્રની ફી વસૂલવાનું ચાલુ કરી દીધેલું હતું, તો એવા પ્રકારના સંચાલકો ઉપર કોઈ પગલાં લેવામાં આવશે? મેં કહ્યું કે 17-18માં કોઈએ ફી લીધી હશે તો એને મજરે આપીશું, સરભર કરી આપીશું. થેન્ક યુ. તો જે રીતે શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું, ફી નિયમન વિધેયકમાં વિશેષ જોગવાઈ કરાઈ છે. કાયદાનો ભંગ થશે તો 5 લાખ રૂપિયાનો દંડ પણ કરાશે તેવું જણાવ્યું છે. પ્રાથમિક શાળામાં 15,000 રૂપિયા ફી વસૂલવામાં આવશે. ઉલ્લેખનીય છે કે ત્રીજી વખત ફરિયાદ આવશે તો શાળાની માન્યતા રદ થશે. આગળ વાત કરીએ તો પહેલા 5 લાખ અને બીજી વખત 10 લાખનો દંડ પણ થશે. ઉલ્લેખનીય છે કે જે રીતે શાળાઓ બેફામ રીતે ફી વસૂલાત કરતી હોય છે, ત્યારબાદ ભૂપેન્દ્રસિંહે જે રીતે નિવેદન આપ્યું છે તેમાં કહ્યું છે કે માધ્યમિકમાં 25,000 ફી વસૂલવામાં આવશે, ઉચ્ચતર માધ્યમિકમાં 27,000 ફી વસૂલાશે. રાજ મામલે સંવાદદાતા નરેન્દ્ર રાઠોડ જોડાઈ ગયા છે. નરેન્દ્ર, શું કહેશો? જે રીતે શાળાઓ બેફામ રીતે ફી વસૂલાત કરતી હોય છે, ત્યારબાદ હવે શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ નિવેદન આપ્યું છે, આ નિવેદનને આપ કેવી રીતે જુઓ છો? જી, રાજ્યના મોટા ભાગના જે પરિવારો છે એને સ્પર્શતો એક આ મુદ્દો હતો અને એ અંગેનું વિધેયક આજે રાજ્ય સરકાર દ્વારા વિધાનસભામાં પસાર કરવામાં આવ્યું છે અને એ હવે એક કાયદો બની ચૂક્યો છે. એટલે કોઈ પણ શાળા હવે એમની રીતના મન ફાવે એ રીતના ફીમાં વધારો કરી શકશે નહીં. અને આ ઘણા સમયની માંગ હતી કે શાળાઓ દ્વારા જે રીતના મન ફાવે એ રીતના ફી વધારવામાં આવી રહી છે અને એને લઈને ખૂબ બધી રાજ્યની ઘણી બધી શાળાઓમાં વાલીઓ દ્વારા આ બાબતનો વિરોધ કરવામાં આવ્યો હતો. ખુદ વિધાનસભામાં બીજેપીના જે ધારાસભ્ય છે વડોદરાના, એમના દ્વારા પણ આ બાબતનો એક મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો અને ત્યારબાદ રાજ્ય સરકાર દ્વારા પણ આ બાબતને ધ્યાનમાં લેવામાં આવી હતી. ત્યારબાદ આ વિધેયક પસાર કરવામાં આવ્યું છે. છેલ્લા ઘણા સમયની આ માંગ હતી ને ફાઇનલી આ વિધેયક પસાર થઈ ચૂક્યું છે, જે અંતર્ગત જો કોઈ શાળા ફી વધારશે, જે નિયત ફી નક્કી કરવામાં આવી છે, જે 15 લાખ, 25 લાખ, 15,000, 25,000 તેમજ જે 27,000ની વાર્ષિક ફી નક્કી કરવામાં આવી છે, એનાથી વધારે જો કોઈ શાળા ફી વસૂલ કરશે તો તેને 5 લાખથી સ્કૂલની માન્યતા રદ કરવા સુધીના આકરા પગલા ભરવાની પણ અહીંયા બાબત દર્શાવવામાં આવી છે. અને એક ખૂબ જ પ્રશંસનીય બાબત કહી શકાય કે રાજ્ય સરકાર આવું એક કડક પગલા ભરવા માંગે છે. જે શાળાઓ આ તમામ બાબતનો ઉલ્લંઘન કરશે તો આ સિવાય જે શાળાઓ દ્વારા ઓલરેડી ફી વસૂલ કરી લેવામાં આવી છે એ શાળાઓની સામે પણ કાર્યવાહી થઈ શકે, અથવા તો એ શાળાઓએ જે ફી વસૂલી લીધી છે 2017-18ના સત્રની, એમને પણ એ ફી પરત કરવાની રહેશે, અથવા તો આગામી સમયમાં જે ફી તેમના દ્વારા લેવામાં આવનાર છે એમાં પણ કન્સેશન આપવું પડશે. એ સહિતની એક ખૂબ જ સમગ્ર આ બાબત આ સમગ્ર વિધેયકમાં પસાર કરવામાં આવી છે, વરણી લેવામાં આવી છે. આ સિવાય એક મહત્વની બાબત જે કહી શકાય એ પણ છે કે જે શાળાઓ વધારે ફી વસૂલ કરવા માંગે છે તેમને પરમિશન આપવામાં આવશે, પરંતુ સામે એમને એ પણ જણાવવું પડશે કે એ શા માટે આ ફી વધારે લેવા માંગે છે. એટલે કોઈ પણ શાળા હવે મન ફાવે એમ ફી નહીં વસૂલી શકે, ચાહે ડોનેશન નહીં લઈ શકે, અથવા તો કેમ્પસ ડેવલપમેન્ટના નામે જે ફી વસૂલવામાં આવતી હતી એ પણ નહીં લઈ શકે. આ સિવાય કેટલીક શાળાઓ દ્વારા પર્ટિક્યુલર જગ્યાએથી બૂટ લેવા, પર્ટિક્યુલર જગ્યાએથી ડ્રેસ લેવો, તેમજ પર્ટિક્યુલર જગ્યાએથી શાળાના પુસ્તકો, એમના જે પુસ્તકો છે એ ખરીદવા, એ રીતની એક જે ફરજ પાડવામાં આવી હતી એ ફરજ પણ નહીં પાડી શકે. એટલે ખૂબ જ એક હકારાત્મક બાબત કહી શકાય અને ખૂબ સારો નિર્ણય લેવામાં આવ્યો છે. જો કે ગતકાલથી જ આ તમામ જે નિર્ણય લેવામાં આવનાર હતી તેની ભણક થઈ ગઈ હતી અને એના કારણે જે ખાનગી સંચાલકો જે છે, ખાનગી શાળાના સંચાલકો, એમને એક મિટિંગ પણ કરી હતી અને એમને આ બાબતનો વિરોધ કર્યો હતો. અને હમણાં થોડી વાર પહેલા જેમની સાથે વાતચીત થઈ છે તેમને એવું પણ કહ્યું છે કે આ તમામ મામલે તેઓ હાઈકોર્ટમાં પણ જશે અને નિર્ણયને જો નરેન્દ્ર, આપને અટકાવવા માંગીશું, આપ જોડાયેલા રહેજો, વધુ વિગતો મેળવતા રહીશું. તો આ મામલે પ્રવીણભાઈ કાછડિયા જે ખાનગી શાળાના પ્રમુખ છે તે જોડાઈ ગયા છે. પ્રવીણભાઈ, આપનું સ્વાગત છે વીટીવીમાં. આપને પૂછવા માંગીશું કે જે રીતે શિક્ષણ મંત્રી નિવેદન આપ્યું છે ત્યારે આપની શું પ્રતિક્રિયા રહેશે?
શિક્ષણ મંત્રી સાહેબે જે નિવેદન આપ્યું છે તેમની સાથે અમે એગ્રી છીએ, પણ કેટલીક બાબત મારે જણાવવાનું છે કે તેમને જે જણાવ્યું કે 15,000, 25,000 ને 27,000 જે બાબતે અમને વાંધો છે, અને વાંધો એટલો જ છે ખાલી માત્ર ને માત્ર કે સરકાર શ્રી જે એક વિદ્યાર્થી પાછળ જો 32,000 થી 35,000 રૂપિયાનો ખર્ચ એવરેજ કરતી હોય તો ખાનગી શાળાના સંચાલકો એસી શાળાઓમાં અને કેટલીક હાઈટેકનોલિક બાબતો રાખીને જ્યારે ભણાવતી હોય અને જે મેન્ટેનન્સ કરતી હોય તો આવી બાબતોમાં અમે કેવી રીતે સ્કૂલ ચલાવી શકીએ તે શક્ય નથી. અમે 2 દિવસમાં મળવાના છીએ મુખ્યમંત્રી શ્રી, શિક્ષણ મંત્રી શ્રી, અને અમે એમને અમારી વાત રજૂ કરીશું અને ફેર વિચારણા કરે તે બાબતે અમે એમની સાથે રજૂઆત કરીશું. 100% અમે શિક્ષણ મંત્રી સાથે છીએ. માત્ર ને માત્ર ડોનેશન નહીં લેવું, ચોક્કસ સમયે બૂટ લેવા, કપડા લેવા, એનો હું પણ વિરોધ કરું છું. હું પણ એક વાલી છું, હું પણ એક સંચાલક છું. તો આ બાબતે મારું સ્પષ્ટ શબ્દમાં નિવેદન છે કે જે ફીસ એમણે 15,000, 25,000 અને 27,000 જે કરી છે તે યોગ્ય નથી. બિલકુલ પ્રવીણભાઈ, આભાર અમારી સાથે વાતચીત બદલ. તો ફરી એકવાર સંવાદદાતા નરેન્દ્ર જોડાઈ ગયા છે. નરેન્દ્ર, શું કહેશો? જે રીતે આપણે પ્રવીણભાઈ સાથે વાત કરી, તેમની સાથે અનેક એવા લોકો છે કે જેમને ક્યાંક ને ક્યાંક વાંધો પણ છે આ નિવેદનથી. તેમનું ખાસ કરીને કહેવું હતું કે જે રીતે સુવિધા આપવામાં આવે છે તે પ્રમાણે ફી વસૂલાત ઓછી છે. તો આપનું શું કહેવું છે? જી, જ્યારે આ વિધેયક પસાર થવાની વાત આવી હતી ત્યારે જ ખાનગી શાળા સંચાલકો દ્વારા એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેમના દ્વારા આ બાબત પર જ ખાસ ફોકસ કરવામાં આવ્યો હતો કે કેટલાક જે શાળાના સંચાલકો છે તેઓ વધારે પડતા લોભી વૃત્તિ ધરાવે છે અને એના કારણે તેઓ આ રીતના થોડા રૂપિયા માટે વિદ્યાર્થીઓ અને વાલીઓને પર્ટિક્યુલર જગ્યાએથી આ તમામ વસ્તુઓ ખરીદવા માટે દબાણ કરતા હોય છે, તેમજ ડોનેશન લેતા હોય છે. એ તમામ બાબતો બંધ થવી જોઈએ. પરંતુ ખાસ જે ફીનું સ્ટ્રક્ચર નક્કી કરવામાં આવ્યું છે કે પ્રાથમિક જે છે ધોરણ એમના માટે 15,000, ત્યારબાદ માધ્યમિક માટે 25,000 વાર્ષિક ફી, તેમજ ઉચ્ચતર માધ્યમિક માટે 27,000 ફી, એનાથી આમનો સ્પષ્ટ વિરોધ છે. ગઈકાલે પણ એમને જણાવ્યું હતું અને જરૂર પડશે તો જે સમગ્ર ટીમ છે તેમની સમગ્ર રાજ્યના સેલ્ફ ફાઇનાન્સ જે સ્કૂલો છે એ કોર્ટનો સહારો પણ લેશે તેવું તેમના દ્વારા જણાવવામાં આવ્યું. નરેન્દ્ર, આભાર માહિતી બદલ. તો જે રીતે શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ મહત્વનું નિવેદન આપ્યું છે, આપને જણાવી દઈએ કે અનેક જે ફી સ્ટ્રક્ચર છે તે પણ તેમણે જણાવ્યા છે અને હવેથી ડોનેશન લઈ શકાશે નહીં અને કાયદેસરના પગલાં પણ હવે શાળા સંચાલકો સામે લેવાઈ શકે છે.